हेलो विद्यार्थी मित्रों, एज्युटेकनो चैनल में आपનું स्वागत है। आज આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। પાઠ 2 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। અહીંયા સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। સવાલ નંબર 1 પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો। જવાબમાં લખીશું 1 પશ્ચિમ યુરોપમાં સ્થાપાયેલ સંસ્થાનો। પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા। તેમણે તેમના પાડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી। નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી। પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું। લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો। ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ઇટલી અને જર્મની પર સત્તા જમાવી। 2 એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો। ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી। ઇંગ્લેન્ડને ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો। તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા। તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા। તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો। ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા। પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા। તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી। 3 આફ્રિકામાં સ્થપાયેલ સંસ્થાનો। 15મી સદીના અંતભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ એટલે કે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું। ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા। બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી। ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી હતી। ફ્રાન્સના ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું। જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું। ઇટલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી। સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા। આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા। ત્યારબાદ સવાલ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો। જવાબમાં લખીશું પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો નીચે મુજબ હતા। 1 આર્થિક પરિબળ। ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી। 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો। આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા। પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ। 2 લશ્કરવાદ। પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો। આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું। 3 જૂથબંધીઓ। ગુપ્ત સંધિઓ ઈસવીસન 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું। યુરોપની સત્તાઓ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ। આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ। પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું। 4 ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના। બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ થયું।
યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા. પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને ઉત્તેજન આપવા માંડ્યું હતું. જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું હતું. 5. વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના વર્તમાનપત્રોના આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી હતી. 6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. ટીટસ નામના જર્મન લેખકે શક્તિમાનને જ જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. નિત્ય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. 7. તાત્કાલિક કારણ. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી હતી. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું. આમ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. 3. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. અહીંયા પ્રશ્ન લાંબો થવાથી હું માત્ર મુદ્દાઓ બોલીશ. તમારે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો તથા વાંચી શકો છો. પ્રથમ વિશ્વયુદ્ધના ઘણા બધા કારણો હતા જે તમે આ મુજબ લખી શકો છો. 1. જાનમાલની હાનિ. 2. સામાજિક પરિવર્તન. 3. જૂન 1919ની વર્સેલ્સની સંધિ. 4. દૂરગામી પરિણામો. 2. ટૂંક નોંધ લખો. 1. રશિયન ક્રાંતિ. જવાબમાં લખી શકાય ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના જાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. જાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબિરિયામાં મોકલી દેવામાં આવતા હતા. આમ રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી જારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખાતેદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. 22મી જાન્યુઆરી 1905ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર જારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા.
સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. આ દિવસે રવિવાર હતો, તેથી આ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા પાસે ભારે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયાની પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી. 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી હતી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વ નીચે મેગ્નિવ લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતા. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેગ્નેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિન બોલ્શેવિકોને મેગ્નેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું હતું. ત્યારબાદ સવાલ નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. તેની અંદર વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથોમાં વહેંચાઈ ગયા. એક ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ, અને બીજું જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રેલિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીને યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા હતા. યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રેલિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. 3. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. જવાબમાં લખી શકાય 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશો નીચે મુજબ હતા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ સાથે ઉકેલ લાવવો, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધ વિકસાવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કારણો આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. કારણ આપો. જવાબમાં લખી શકાય વિશ્વયુદ્ધની ભયાનકતા અને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. સવાલ નંબર 2, 22મી જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. જવાબમાં લખી શકાય ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરહદમાં લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905ને રવિવારે આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેના રશિયાનો ગોરોનાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો. આવા દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ
પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયેલા હતા? જવાબ લખીશું બી, ફ્રેન્કફર્ટ. સવાલ નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની સંધિ. 3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? બી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. અહીં આપણા પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.